આમાં એવું કંઈક હોય, આ પટારામાંથી એવું કંઈક નીકળે કે જે તેને અસર કરે. જો કે આ જે બધી વસ્તુઓના ભાવ છે 90% જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. બજેટમાં દેશમાં મોટા પાયે જે મોટો ખર્ચો કરવાનો હોય છે એના પર એ નક્કી થતું હોય છે, એનું માળખું તૈયાર થતું હોય છે. પરંતુ આપણી સાથે ડોક્ટર ઝલક વસાવડા કે જેઓ હેલ્થ એક્સપર્ટ છે, ડોક્ટર ચિરાગ ચોકસી કે જેઓ જેમ્સ જ્વેલરી એસોસિએશનમાંથી આવે છે, તેઓ આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે આપણે સોના ચાંદીના ભાવ તો એ જોયા કે આ વખતે 175% વધારો ચાંદીમાં એક જ વર્ષમાં થયો, 75% વધારો સોનામાં થયો અને જે બમ્પર રોકાણ કર્યું એમને ફાયદો મળ્યો. જો કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે એમાં ઘટાડો પણ થઈ રહ્યો છે, પરંતુ જ્વેલરીમાં, જેમ્સમાં એ ઉદ્યોગને એ બૂસ્ટ મળે, એ પુશ મળે, એના માટે આપની શું લાગે છે, શું થવું જોઈએ? આપણે જે વાત કરી કે જેમ્સ અને જ્વેલરીમાં છેલ્લા 5 વર્ષમાં 50,000થી સોનાનો ભાવ 1.5 લાખ અને ચાંદીમાં 50,000થી ઓલમોસ્ટ 2.5-3 લાખ સુધી પહોંચી ગયો છે. એટલે રિટેલ માર્કેટ ઉપર ખૂબ મોટી અસર પડી છે, સ્પેશિયલી મધ્યમ વર્ગ માટે થઈને. અને આનો રિટેલ ભાવ એ સ્પેશિયલી આપણે મોટાભાગનું સોનું બહારથી આયાત કરીએ છીએ, એટલે એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ શુલ્ક લાગે છે, આયાત શુલ્ક લાગે છે. અને બીજી વસ્તુ છે જીએસટી લાગે છે, એના ઉપરથી આપણો રિટેલ ભાવ ડિફાઇન થાય છે. એટલે અમારે જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બહુ લાર્જ, બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે સરકાર તરફથી એક મોટી અપેક્ષા એ છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે તો મધ્યમ વર્ગને ખૂબ મોટી રાહત મળે આટલા ઊંચા ભાવમાં. અને બીજું, એની સામે સ્મગલિંગ જે ઇનલીગલી ગોલ્ડ ભારત દેશમાં ઘૂસી રહ્યું છે એના ઉપર બી સરકારને બહુ મોટી ઇન્કમમાં અસર પડે છે, એ બી પાછી રેગ્યુલરાઇઝ થઈ જાય. અને સાથે સાથે જે જીએસટી છે, જે પહેલા 50,000 રૂપિયા સોનાનો ભાવ હતો ત્યારે જીએસટી 3% હતું અને અત્યારે 1.5 લાખ રૂપિયા સોનાનો ભાવ છે અને જીએસટી 3% છે. તેના ઉપર બી મધ્યમ વર્ગ લોકો ઉપર ખૂબ મોટી અસર છે. એટલે બાઇંગ કેપેસિટી સાવ ઓછી થઈ ગઈ છે. અને આપણા ભારત દેશમાં મેક્સિમમ લોકો સોના ફિઝિકલ ગોલ્ડમાં રોકાણમાં વધુ માને છે. એવી જ રીતે ચાંદી જે છે, તો ચાંદી અને સોનું હવે માત્ર દાગીના માટે નથી રહ્યું. ચાંદી પણ હવે એક આપણે ગ્રીન એનર્જી, સ્પેશિયલી જોવા જઈએ તો સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક કાર, એમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને ચાંદી ઉપર બી આપણે જે અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ પણ જો એમાં ઘટાડવામાં આવે, કારણ કે લાસ્ટ ટાઈમ 15%થી જે 10% થઈને 6% થઈ ગોલ્ડમાં, એમાં સ્મગલિંગમાં બહુ મોટો ફરક પડી ગયો છે. પણ અત્યારે હાલમાં બી ઇનલીગલ ગોલ્ડ ભારત દેશમાં ઘૂસી જ રહ્યું છે, તો એના ઉપર બી બહુ મોટો અસર પડશે. અને ખાસ કરીને આપણે સરકારને કહેવા જઈએ તો સોનું એક લક્ઝરી મેટલ નથી રહી, સામાન્ય માણસનો ઇન્સ્યોરન્સ છે. આજે કપરામાં કપરી પરિસ્થિતિ હોય ત્યારે સોનું જ છે જે કામ લાગે છે. કે કહેવાય ને, કાળી રાતે આપણે સોનું કાઢીને બી આપણે એનો સર્વાઈવ થઈ શકીએ છીએ. અને મહિલાના હાથમાં સોનું એટલે પરિવારની સુરક્ષા. એટલે ગ્રામીણ વિસ્તાર ગણો તો મેક્સિમમ રોકાણ સોના અને ચાંદીમાં થાય છે. અને એવી જ રીતે સોનું ભારતની સંસ્કૃતિ છે, સમસ્યા નથી. એટલે સરકારની એક અપેક્ષા છે કે જીએસટીમાં થોડું રિફોર્મ કરી અને સ્પેશિયલ કેટેગરીમાં મૂકીને જો 3%થી ઘટાડીને 1થી 1.5%માં મૂકે અને એવી જ રીતે ઇમ્પોર્ટ ડ્યુટીનો થોડો ઘટાડે કરે તો આ સ્મગલિંગ બી બંધ થાય અને એનો સોનાના ભાવ થોડા બેલેન્સ થઈ શકે અને મધ્યમ વર્ગના ખિસ્સા ઉપર આની અસર ઓછી થઈ જાય. હા, બિલકુલ. એટલે 2024